તાપી જિલ્લામાં જર્જરિત પાણીની ટાંકી જીવલેણ સાબિત થઈ તો જવાબદાર કોણ? તાપી જિલ્લામાં પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ઊભી રહેલી જર્જરિત પાણીની ટાંકી જીવલેણ થવાની સંભાવના. ઉચ્છલ તાલુકાના મુખ્ય મથક એવા ઉચ્છલમાં પાણી પુરવઠા વિભાગની કચેરીની બાજુમાં જ ઊભી રહેલ જર્જરિત ટાંકી ધરાશાયી થશે અને રાહદારીઓને જીવ ગુમાવવાનો વારો આવે એવી સંભાવના વર્તાઈ રહી છે. ત્યારે જો આવી જીવલેણ ઘટના થાય તો એની માટે જવાબદાર કોણ? સ્થાનિકોએ શું કહ્યું આ અંગે? જુઓ અમારો આ વિશેષ અહેવાલ. સરકારી તંત્રમાં ક્યાંક ને ક્યાંક દીવા તળે જ અંધારું દેખાય છે, જેનું એક ઉદાહરણ ઉચ્છલ તાલુકામાં સામે આવ્યું છે, જ્યાં સમગ્ર જિલ્લાને ગુજરાતમાં પાણીની ટાંકીઓ બનાવતા પાણી પુરવઠા વિભાગ કચેરીની બાજુમાં જ જર્જરિત પાણીની ટાંકી સ્થાનિકો માટે ભયનું કારણ બની છે. ત્યારે જો પાણી પુરવઠા ઓફિસની બાજુમાં જ ટાંકીની આવી હાલત હોય તો તાલુકાના અંતરિયાળ ગામોમાં હાલત કેવી હશે એની સામે અનેક પ્રશ્નો ઊભા થાય છે. ઉચ્છલ તાલુકા પાણી પુરવઠા વિભાગના અધિકારીઓની આ ધૃતરાષ્ટ્રની ભૂમિકા જીવલેણ થઈ તો જવાબદાર કોણ એ પણ એક મોટો પ્રશ્ન છે. ત્યારે અહીંથી પસાર થતા લોકો પણ આ ટાંકીના કારણે ભય અનુભવતા હોવાની હકીકત સામે આવી છે. શું કહ્યું આવો સાંભળીએ અને આ ટાંકી ક્યારે તોડવામાં આવશે તે જોવું રહ્યું. રાજેશભાઈ ગામિત. રાજેશભાઈ, આ તમે પાછળ જે જોઈ રહ્યા છો ટાંકી, એ આશરે કેટલા વર્ષની છે? બહુ ઘણા વર્ષથી. તો તમને કોઈ એવી બીક નહીં લાગે કે આ ટાંકી તૂટી પડશે, નીચે છોકરા વોકરા રમતા રહેશે, દબાઈ જશે એવું? આવતા જતા બીક લાગે. આ રસ્તો છે અમારો, આ જ તમારો રસ્તો છે. તો તમને કોઈ દિવસ કોઈને રજૂઆત કરતા સાંભળ્યું કે કોઈ ઓફિસવાળાએ કોઈ નિરીક્ષણ કરવા એવું જોયું તમે કોઈ દિવસ? કોઈ નિરીક્ષણ નથી કર્યું. કોઈ દિવસ કોઈ આવે નહીં? કોઈ અરજી બી નથી આપી. કોને આપવાના? તમે બાજુમાં જ કચેરી તો બી કોઈ લોકો ધ્યાન નથી આપતા? ના, કોઈ નહીં. હવે આ જોઈને તમને એવું લાગે કે આ ચોમાસામાં બી તૂટી પડે એવું લાગતું છે? ભય લાગે કે નહીં? ભય લાગે ને, પડી જાય એવું તો લાગે જ. તમે આવતા જતા હો અહીંયાથી ત્યારે કેવું લાગે? બહુ ખરાબ લાગે. ડર લાગે તમને? શું તમારે ઘર ઓફિસનો સામાન શિફ્ટ કરવાનો છે? તો સંપર્ક કરો ભાવેશ ટેમ્પો સર્વિસ. વલસાડથી ઓલ ઓવર ઇન્ડિયામાં આપના સામાનની ખાતરીપૂર્વક શિફ્ટિંગ કરી આપનાર ભાવેશ ટેમ્પો સર્વિસ. જો તમે આ વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા છો તો લાઈક અને ફોલો કરો, અને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો. સત્તરે.com, આઝાદી સમાચારોની.